હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ ઓલ? આજે આપણે ગુજરાતીમાં લેખન વિભાગનો એક ટોપિક સંક્ષેપીકરણ વિશેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે સંક્ષેપીકરણ કોને કહેવાય અને તેનો અર્થ આપણે સમજીએ. સંક્ષેપીકરણ એટલે શું? તો સંક્ષેપ એટલે ટૂંકમાં, તેનો અર્થ થાય છે ટૂંકમાં. કોઈ પણ કથન, નિવેદન કે વિસ્તૃત ફકરાને ટૂંકમાં લખવાની જે ક્રિયા છે તેને સંક્ષેપીકરણ કહેવાય છે. જ્યારે પણ આપણને સંક્ષેપીકરણ કરવાનું કીધું હોય ત્યારે આપણને એક પેરેગ્રાફ આપેલ હોય છે. તે ફકરામાં કોઈ વાતની સમજૂતી આપેલી હોય છે કે કોઈ બાબતની ચર્ચા કરેલી હોય છે. આપણે તે ફકરાને વાંચીને તેને ટૂંકમાં સંક્ષેપમાં લખવાની જે ક્રિયા કરીએ છીએ તેને સંક્ષેપીકરણ કહેવાય છે. સંક્ષેપ એટલે એનો અર્થ આપણે જોઈએ તો તે છે ટૂંકમાં. કોઈ પણ કથન, નિવેદન કે વિસ્તૃત ફકરું આપેલ હોય છે તેને ટૂંકમાં લખવાની જે ક્રિયા છે તેને આપણે સંક્ષેપીકરણ કહે છે. સંક્ષેપીકરણ વિશે સમજીએ કે કોઈ પણ મોટા ગ્રંથખંડનો મૂળ ભાવ અને વિચારો જાળવી રાખીને ટૂંકાણપૂર્વક લખાણને સંક્ષેપીકરણ કહેવાય છે. જે પણ મોટો ગદ્યખંડ આપણને આપેલ હોય તેની અંદરનો જે મૂળ ભાવ છે, જે મૂળ વિચારો છે અથવા તો જે બાબત કહેલ હોય છે તે બાબત આપણે ટૂંકમાં લખીએ ત્યારે, સંક્ષિપ્તમાં લખીએ ત્યારે એ છૂટવું ન જોઈએ. એના મૂળ વિચારોનો તેની અંદર સમાવેશ થઈ જવો જોઈએ. આ ટૂંકાણપૂર્વક લખાણ જેને આપણે શું કહીએ છીએ? સંક્ષેપીકરણ. હવે સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણે શું જોવું જોઈએ કે પહેલી બાબત છે કે આપેલા પરિચ્છેદને ખૂબ ધ્યાનપૂર્વક વાંચો. એકવાર વાંચવાથી તે બરાબર ન સમજાય તો તેને ફરીથી વાંચો. આપણને જે પણ પેરેગ્રાફ, જે પણ ફકરો આપેલ છે તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનું છે. એકવાર વાંચવાથી જો તે બરાબર ન સમજાય તો તેને ફરીથી વાંચવો જોઈએ. કારણ કે ખરેખર એ ફકરાની અંદરની જે મહત્ત્વની બાબતો છે તે આપણે ખાસ જોવું જોઈએ. જે હમણાં જ મેં તમને સમજાવ્યું કે સંક્ષેપીકરણમાં તેનો મૂળ ભાવ, જે વિચાર આપણને કહેવામાં આવેલ છે તે જ્યારે આપણે ટૂંકમાં લખીએ છીએ ત્યારે તેના મૂળ વિચારો છૂટવા ન જોઈએ. એટલા માટે આપણે ધ્યાનપૂર્વક તેને વાંચીશું તો જ સમજાશે કે તેનું ટૂંકાણપૂર્વક લખાણ આપણે કઈ રીતે કરવું. હવે બીજી બાબત છે કે પરિચ્છેદના મહત્ત્વના મુદ્દાઓ તારવો. તેનો સંક્ષેપ તમારા પોતાની જ ભાષામાં 3 ભાગ જેટલો ટૂંકાવીને લખો. એટલે કે ફકરાની અંદર મહત્ત્વના મુદ્દા છે એ આપણે અંડરલાઈન કરીને કે કોઈ સાઈડમાં કોઈ રફ કામમાં અલગ મહત્ત્વના મુદ્દાઓ તારવીને લખી શકીએ કે આ પેરેગ્રાફના મહત્ત્વના મુદ્દાઓ આટલા છે. ત્યારબાદ જરૂરી નથી કે તમે ફકરાની અંદર જે ચોક્કસ ભાષા અથવા જે ચોક્કસ શબ્દ આપેલી છે તે જ તમારે લખવું. તમે તમારી ભાષામાં પણ તેનું સંક્ષેપીકરણ કરી શકો છો.
કેટલું સંક્ષેપીકરણ કરવાનું કે ફકરાના ત્રીજા ભાગ જેટલું. આપણને 12 લાઈનનો જો પેરેગ્રાફ આપેલો હોય તો આપણે 4 થી 4.5 લીટીમાં તે ભાગનું સંક્ષેપીકરણ કરી શકીએ. ત્યારબાદ ત્રીજી બાબત છે બિનજરૂરી વાક્ય દૂર કરી જરૂરી વાક્ય ભેગા કરી અને નવેસરથી લખો. હવે જે પેરેગ્રાફ આપેલો હોય છે, જે ફકરો આપેલો હોય છે, તેની અંદર જે બિનજરૂરી વાક્યો આપેલા છે તેને દૂર કરી અને જરૂરી વાક્યો જે આપણને લાગે કે આ મહત્ત્વની બાબતો છે, આ વાક્યને ભેગા કરીને નવેસરથી વાક્ય બનાવીને લખો. અને ચોથી બાબત છે કે પુનરાવર્તન પામતી વિગતોને તમારે ટાળવાની છે. તમે અત્યાર સુધીમાં સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત વગેરેનો અભ્યાસ કર્યો છે, તો તેનો સંક્ષેપીકરણ પ્રક્રિયામાં ઉપયોગ તમે કરી શકો છો. અને સંક્ષેપીકરણ કરતી વખતે મર્મને સીધી ન સ્પર્શતી હોય તેવા વિશેષણો, ક્રિયા વિશેષણો અને ગૌણ વાક્ય વગેરે જેવી ભાષા સામગ્રી પણ ન લેવી. મૂળ ફકરાના વાક્યો યથાવત લેવાના નથી, તે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે સંક્ષેપીકરણને સમજવા માટે એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, તે આપણે વાંચીએ અને પછી તેનું સંક્ષેપીકરણ કરીએ. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6થા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખી? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે પણ ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. આપણે આનું સંક્ષેપીકરણ કરીએ તો ભૂમિતિ કરતાં સંસ્કૃત વધુ મુશ્કેલ. ભૂમિતિમાં ગોખવાનું નહીં ત્યારે સંસ્કૃતમાં બહુ ગોખવાનું. 6થા ધોરણમાં સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા. સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે હરીફાઈ ચાલતી. ફારસી શીખવનાર મૌલવી નરમ અને ભલા. ફારસી સહેલું છે સાંભળી લોભાયોને ફારસીના વર્ગમાં ગયો.
સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. મને બોલાવીને કહ્યું, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, આમ હારી જવાય. આ સાંભળી હું શરમાયો. તો સ્ટુડન્ટ્સ, આ રીતે સંક્ષેપીકરણ કરવાનું છે. હવે તેને વધારે સમજવા માટે આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈએ. તો બીજો જે પેરેગ્રાફ આપેલ છે તે જોઈએ કે વિકલાંગ માણસ જગતને ભારરૂપ છે, એવી લાગણી અર્થહીન છે. ભારરૂપ માણસો જોવા જઈએ તો અસંખ્ય જડશે, જે કેવળ પરોપજીવી જ નહીં, સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અને સંકલ્પ શક્તિ હોય અને તેની યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થ વડે તે સમાજની ઉત્તમ સેવા કરી શકે. આપણા ઘણા સામાજિક ગુણો અપંગની સેવા કરવાથી વિકસે છે. માનવતાની, સામાજિક જીવનની આ કેળવણી તત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ અને અન્ય પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથી આપણે વધારે સારા દેશજન થઈ શકીશું, વધારે સારા હિન્દુ કે મુસલમાન થઈ શકીશું, બલકે વિશ્વ માનવ કે પરમપિતાના સાચા સંતાન થઈ શકશું. જે બીજાના દુઃખો જોતો નથી, જે બીજાની આરત સાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદે દોડી જતો નથી, તે જ અપંગ છે. આ પેરેગ્રાફ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ લખેલો છે. હવે સ્ટુડન્ટ્સ, આપણે આનો સારાંશ એટલે કે સંક્ષેપીકરણ કરીએ. આ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરીએ ત્યારે આપણે એને એક યોગ્ય શીર્ષક, યોગ્ય ટાઇટલ પણ આપીએ. અપંગ કોણ, એવું આપણે અહીંયા એને શીર્ષક આપીશું. વિકલાંગ માણસ જગતને ભારરૂપ નથી, તેની યોગ્ય દોરવણી મળે તો તે પણ તેની નિષ્ઠા, સંકલ્પ શક્તિ અને પુરુષાર્થ વડે સમાજની ઉત્તમ સેવા કરી શકે છે. અપંગની સેવા એ માનવતાની શ્રેષ્ઠ કેળવણી છે. તેના થકી આપણે પરમપિતાના સાચા સંતાન થઈ શકીએ છીએ. ખરી રીતે તો જે બીજાના દુઃખો જોઈ તેની મદદે દોડી ન જાય તે જ અપંગ કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આ રીતે જો તમે સંક્ષેપીકરણ કરશો તો તેના તમને 4 કે 5 માર્ક્સ જે હોય છે તે તમને એમનામ સહેલાઈથી જ મળી રહેશે.